શું નામ તમારું? તમારું નામ શું છે? વિજયભાઈ ને? બોલો ને યાર, એમાં તમારો કઈ ગુનો છે? શું નામ તમારું? વિજયભાઈ, તમે કેમ ભણાવવા આવો છો? ઓ વિજયભાઈ, વિજયભાઈ, તમે કેમ અહીં આવો છો ભણાવવા? હે? શું કામ હતું? કેમ આવ્યા હતા એમ કહો? તમને પૈસા આપે છે ભણાવવા માટે અહીં આવવાના? તો પછી તમે રોજ અહીંયા છોકરાઓને ભણાવવા આવો છો એવું ખબર? હે? કામ હતું એટલે. શું કામ હતું? મારું કામ હતું. તમારા દીકરો ભણે છે, દીકરી ભણે, કોણ ભણે છે? મારું કામ હતું. શું કામ હતું એમ તો કહો? ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. બનાસકાંઠાથી ભૂતિયા શિક્ષકોનો કેસ સામે આવ્યા બાદ ત્યારથી જ રોજ એક પ્રકારનો આવા કેસ છે જે સામે આવી રહ્યા છે. ત્યારે કહી શકાય કે આજે ખેડામાંથી પણ આવા એક ભૂતિયા શિક્ષક છે તે મળી આવ્યા હતા. ત્યારે વધુ એક જે સ્કૂલની અંદર નકલી શિક્ષકનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે. જે સરકારી શિક્ષકની નિમણૂક કરવામાં આવી હતી તેની જગ્યાએ નકલી શિક્ષક બાળકોને ભણાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને તેનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના ખેડામાં ભૂતિયા શિક્ષક બાદ હવે નકલી શિક્ષકનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો હતો. ખેડાના કપડવંજના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકોની લાલિયાવાડી ચાલતી હોય તેવું જ સામે આવ્યું છે. જેમાં તાલુકા મથકથી 25 કિલોમીટર દૂર શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની ગેરહાજરી હતી અને તેની જગ્યાએ નકલી શિક્ષકને બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલોમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશિષ પટેલ તેની જગ્યાએ અન્ય એક વ્યક્તિને પોતાના સ્થાને હાજર રાખી અને જતા રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આશિષ પટેલ કે જે 80,000 રૂપિયા પગાર છે તે શિક્ષક તરીકે પાડે છે અને તેની જગ્યા ઉપર ગામના સ્થાનિક વ્યક્તિને શિક્ષક બનાવી વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ બાબતને લઈને જ્યારે મીડિયાના કેમેરા ત્યાં પહોંચ્યા હતા ત્યારે વિજય નામનો જે વ્યક્તિ કે જે ત્યાં ગાડી નકલી શિક્ષક બનીને બાળકોને ભણાવતો હતો તે ચાલતી પકડી હોય તેવું છે તે જોવા મળ્યું હતું. ત્યારે તેને જ્યારે પૂછવામાં આવ્યું, વિજયને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું કે તે શું કરી રહ્યો છે અહીંયા, ત્યારે તેનું કહેવું હતું કે તે અહીંયા કોઈ કામથી છે તે આવ્યો હતો. પરંતુ જ્યારે જે દ્રશ્યો સામે આવ્યા તેમાં જોવા મળતું હતું કે જે વિજય છે તે ખુરશી અને ટેબલ પર બેસી પગ ઉપર પગ ચડાવીને હાથમાં ચોપડી લઈને બાળકોને ભણાવતો હોય તેવા દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા હતા. તો કયા પ્રકારનું કામ કરવા માટે વિજય આ સ્કૂલની અંદર આવ્યો હતો તે પ્રશ્ન છે તે ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ જ બાબતે જ્યારે બાળકોને પણ પૂછવામાં આવ્યું તો બાળકો શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ. તારું નામ શું છે બેટા? પ્રિયાંશ. તને કયા કયા સાહેબ ભણાવવા આવે છે? અને આશીષ સાહેબ કઈ છે? આયા છે? અને કૌશિક સાહેબ? હે? કૌશિક સાહેબ જ આયા છે. અને આશીષ સાહેબ ક્યારે આવે છે? આવતા જ નહીં ને? કોક જ દાડો આવે છે? હા. અને આ વિજયભાઈ સાહેબ એ રોજ આવે છે? હા. ત્યારે ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ આ બાબતને લઈને એટલે કે નકલી શિક્ષક જે સ્કૂલમાં બેસાડવામાં આવ્યા હતા તેને જ લઈને પોતાનો લૂલો બચાવ કરતા હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે આ બાબતે જ્યારે પહેલાં તાલુકા વિકાસ અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમનું શું કહેવું હતું તે આપણે અહીંયા સાંભળી લઈએ. આ વસ્તુ મારે અહીંયા તાલુકામાં આવે 8-9 મહિના થયા. આ વસ્તુ મારા ધ્યાને આવેલ નથી. શિક્ષણ બાબતે જે આ વસ્તુ બની છે એ જરા પણ ચલવી લેતા જેવું નથી. જે આપે જે મને રજૂઆત કરી કે આશિષ પટેલ નામના જે શિક્ષક ખરા અમારા વાટા શિવપુરા જે માલીટાળી ગામને પડું છે ત્યાં પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને એમની જગ્યાએ ડમી શિક્ષક મેળવે છે. આ વસ્તુ ધ્યાનમાં નથી, પરંતુ ખરેખર આ શિક્ષણ માટે બહુ જ ખરાબ વસ્તુ કહેવાય. કારણ કે બાળકોના ભવિષ્ય સાથે આ છેડછાડ વસ્તુ છે. એટલે અમે આ વસ્તુ પર 100% એક્શન લઈશું. હું આજે જ ટીપીઓ મેડમને બોલાવું છું, એમના જોડે ચર્ચા કરું છું. ડીપીઓ સાહેબનો પણ હું ધ્યાન દોરું છું કે આ બાબતે શિક્ષકમાં કાર્યવાહી એમને કરે. તાલુકા શિક્ષણ અધિકારી બાદ જ્યારે ડીપીઓને આ બાબતે પૂછવામાં આવ્યું તો ડીપીઓ પરેશ વાઘેલા ક્યાંક શિક્ષકનો બચાવ કરતા હોય તેવું જ લાગી રહ્યું હતું. કારણ કે ડીપીઓ પરેશ વાઘેલાનું કહેવું હતું કે શિક્ષક પુસ્તકો લેવા માટે પે સેન્ટર ખાતે ગયા હતા. જ્યારે આ બાબતે ડીપીઓને પૂછવામાં આવ્યું તો ડીપીઓ પરેશ વાઘેલા ક્યાંક શિક્ષકનો બચાવ કરતા હોય તેવું જ લાગ્યું હતું. ડીપીઓ એવું કહી રહ્યા છે કે શિક્ષક જે પુસ્તકો લેવા માટે પે સેન્ટર ખાતે ગયા છે અને ત્યાં ગયા તે સમયે તે બીજા વ્યક્તિને ત્યાં ગાડી શાળામાં મૂકીને ગયા હતા. ત્યારે આ જ મામલે જ્યારે ડીપીઓને કહેવામાં આવ્યું તો ડીપીઓનું એવું પણ કહેવું હતું કે અમે આ શિક્ષકની બાબતને લઈને જે એક ટીમ છે જે સ્કૂલમાં પણ મોકલી છે તે ટીમ દ્વારા
તપાસ છે તે તપાસ કરવામાં આવશે અને જો ખોટું હશે તો આ શિક્ષક સામે કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી રહી છે. ત્યારે બારૈયાના મુવડા પે સેન્ટરમાં પુસ્તકો લેવા માટે જવાની વાત ક્યાંક ઉપજાવી કાઢવામાં આવી હોય અને આ જ બાબતને લઈને શિક્ષકનો લૂલો બચાવ ડીપીઓ કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ ડીપીઓ પરેશ વાઘેલા શિક્ષકના બચાવ કરતા શું કહી રહ્યા છે તે પણ આપણે જોઈએ. જે શિક્ષક ગેરહાજર છે ને એક શિક્ષક એક વર્ષથી ગેરહાજર હોય તો અમે એની એક્શન લીધી જ છે. 3 શિક્ષકોને ઓલરેડી અમે નોકરીમાંથી ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અને બાકીના શિક્ષકોની પ્રોસેસ ચાલુ છે. અને આ જે શિક્ષકો ના નામ સામે આવ્યા છે તો આમના વિરુદ્ધ અત્યાર સુધી અને અત્યારે કેવી કાર્યવાહી? કયા શિક્ષકની બાબત? સાહેબ, કપડવંજની જે આશીષ પટેલ નામના શિક્ષક હતા જે કાલ શાળામાં હાજર નહોતા અને એમના જગ્યાએ અન્ય નકલી શિક્ષક હાજર જોવા મળ્યા હતા, એ બાબતે શું કાર્યવાહી કરશો? એ વાત છે. એ બાબતમાં હાલ મેં ટીમ મોકલેલી જ છે. મને જાણવા એવું આવ્યું છે કે શિક્ષક ગઈકાલે પુસ્તકો લેવા ગયા હતા પે સેન્ટરમાં અને એનો લેટર પણ થયેલો છે જે તે બીઆરસી દ્વારા. અને જે બીજી વ્યક્તિ ક્લાસમાં જોવા મળી હતી એના વિશે એવું કહેવામાં આવ્યું છે કે એ ગામની એક વ્યક્તિ છે અને શિક્ષક ગયો તેને ત્યાં વર્ગખંડમાં મૂકીને ગયા હતા અને તેમ છતાં પણ આમાં કોઈ ઇરેગ્યુલરિટી ધ્યાનમાં આવશે તો આપણે ચોક્કસપણે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. સેન્ટરના આચાર્ય તો એવું જણાવ્યું કે એ માણસ રજા પર હોય તો આ અંગે કોઈ જાણ જ નથી. સેન્ટર જવાની વાત એ શિક્ષક દ્વારા કરવામાં કેટલું શક્ય છે? હવે હાલ ટીમ ગઈ છે ત્યાં રૂબરૂ ત્યાં સ્કૂલમાં જવામાં આવે તો જ એનો જવાબ મળી શકે. સાહેબ, જે વિદ્યાર્થીઓ છે ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા પણ આ જ રીતની વાત કરવામાં આવી કે આ જે શિક્ષક અત્યારે હાજર છે જે ડુપ્લિકેટ શિક્ષક છે તે જ ભણાવે છે, પેલા શિક્ષક ખૂબ દિવસ જ આવે. એ વાતને ધ્યાને લેવાશે કે કેમ વિદ્યાર્થીઓની વાત? ચોક્કસપણે જો સત્ય બહાર આવશે તો નિયમ અનુસાર ચોક્કસ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આજે હાથજની મુલાકાત લીધી. હાથજ પ્રાથમિક શાળામાં સોનલબેન પરમાર નામના જે શિક્ષિકા છે ભાષાના, તે 1 વર્ષથી કોઈ પણ એનઓસી વગર વિદેશ ભાગી ગયા છે. વિદેશ ભાગી ગયેલા તમામ શિક્ષકોને આપણે નોટિસ આપીને હાજર રહેવા માટે જાણ કરી છે. ટૂંક સમયમાં જો જવાબ નહીં આવે તો પેપરમાં જાહેરાત આપીને એને ટર્મિનેટ કરી દેવામાં આવશે. ઓલરેડી અમે 3 શિક્ષકને ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અત્યાર સુધી. ડીપીઓ દ્વારા જે પે સેન્ટરની વાત કરવામાં આવી તે પે સેન્ટરના આચાર્યને જોડે જ્યારે જવામાં આવ્યું અને તેને પૂછવામાં આવ્યું તો પે સેન્ટરના આચાર્યનું કહેવું હતું કે તે બાબતે તે સાવ અજાણ છે. આશીષ પટેલ જે કોઈ પ્રકારનો રજા રિપોર્ટની જાણ કરવામાં નથી આવી અને રજા રિપોર્ટ વગર તે ક્યાંય ગયા હોય તેવી વાત છે તે સામે આવી રહી છે. આમ છતાં પણ તપાસ બાબતને લઈને તેમને શિક્ષણ વિભાગ ક્યાંક આખું ભીનું સંકેલી રહ્યા હોય તેના મૂડમાં હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે આચાર્યનું નિવેદન જે ડીપીઓના નિવેદનથી આખું અલગ છે તે દેખાઈ રહ્યું છે. ત્યારે આ જ બાબતને લઈને જે પે સેન્ટરના જે આચાર્ય છે તે પણ એવું કહી રહ્યા છે કે પુસ્તકો ઓગસ્ટ મહિનામાં કયા આપવાના હોય તો અહીંયા ગાડી જે શિક્ષક આશીષ પટેલ છે તે પુસ્તકો લેવા આવે વેકેશનમાં, એટલે કે માર્ચ મહિનામાં જ પે સેન્ટરમાં જે તમામ જે પુસ્તકો છે જે માર્ચથી એપ્રિલમાં જે આપી દેવામાં આવતા હોય છે. ત્યારે પે સેન્ટર ઉપર અત્યારે કોઈ જ પુસ્તક લેવાના હોતા નથી. ત્યારે આ બાબતને લઈને આચાર્ય જે પે સેન્ટરના આચાર્ય છે તેમને પણ સાંભળીએ કે તે શું કહી રહ્યા છે. તમારું નામ? મારું નામ અર્જુનભાઈ મોતીભાઈ રાઠોડ, આચાર્ય શ્રી બારિયાના મુવાડા પગાર કેન્દ્ર શાળા. સાહેબ, જે આ તમારા સ્કૂલ છે એના મુખ્ય શિક્ષક આજે ગેરહાજર છે, શું કહેશો? મને તો સાહેબ એવી કોઈ જાણકારી નથી. રજાનો કોઈ મને રિપોર્ટ આપ્યો નથી. સાહેબ, બીજા એક વ્યક્તિ ત્યાં આગળ ભણાવતા હતા. આરામ એ વ્યક્તિ કોણ છે? કારણ કે ત્યાં 2 જ શિક્ષક છે. શિક્ષક ઘરે હાજર હતા, પછી બીજા એક વ્યક્તિ હતું, એ કોણ છે? એ તો સાહેબ આપણને ખબર નહીં. તો મને તો ગયો પણ નહીં. મને શું ખબર કે કયું શિક્ષક છે હું છે? તો મને ખબર હોય જ ના ને. તમને વિડીયોમાં બતાવ્યા પગ પર પગ ચડાવીને બેઠા હતા, એ વ્યક્તિ સ્કૂલના કર્મચારી? ના, એ અમારા તાબામાં આવતા જ નથી. અને આ જે આશીષભાઈ છે મુખ્ય શિક્ષક, એ રજા પર છે આજે, તો તમને કોઈ રિપોર્ટ કર્યો? મને રિપોર્ટ કરેલ નથી, મને જાણકારી નથી. ત્યારે શિક્ષણ વિભાગમાં ચાલતી આ લાલિયાવાડીના કારણે ક્યાંક બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય તેવું જ લાગી રહ્યું છે. અત્યાર તો શિક્ષણ વિભાગ ક્યારે જાગશે તે મોટો સવાલ છે. કારણ કે શિક્ષણ વિભાગ ઉપર છેલ્લા કેટલાય દિવસથી અનેક પ્રકારના સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. શું નામ તમારું? તમારું નામ શું છે? વિજયભાઈ ને? બોલો ને યાર, એમાં તમારો કઈ ગુનો છે? શું નામ તમારું? હા, વિજયભાઈ તમે કેમ ભણાવવા આવો છો? ઓ વિજયભાઈ, વિજયભાઈ તમે કેમ અહીં આવો છો ભણાવવા? હું તો ખાલી આવેલો કામ હતું. હે? કામ હતું.
શું કામ હતું કેમ આવ્યા હતા એમ કહો તમને પૈસા આપે છે ભણાવવા માટે અહીંયા આવવાના તો પછી તમે રોજ અહીંયા છોકરાઓને ભણાવવા આવો છો એવું ખબર હે કામ હતું એટલે શું કામ હતું મારું કામ હતું તમારા દીકરો ભણે છે દીકરી ભણે કોણ ભણે છે મારું કામ હતું શું કામ હતું એમ તો કહો જાઓ પહેલા તો જે ભૂતિયા શિક્ષકો છે તે ગુજરાતની અંદર પકડવામાં આવ્યા છે કે અનેક એવા શિક્ષકો છે કે જે સરકારી પગાર લઈ રહ્યા છે, સરકારી નોકરી કરી રહ્યા છે, તેમ છતાં પણ તે વિદેશ જતા રહ્યા હોય તેવું સામે આવ્યું. ત્યારબાદ હવે એવા શિક્ષક સામે આવ્યા કે તેમની જગ્યાએ ગામના કોઈ વ્યક્તિને બેસાડીને તે પોતે અલગ જગ્યાએ ક્યાંક પોતાની નોકરી કરતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ જ બાબતને લઈને જે શિક્ષણ વિભાગના જે મંત્રી છે તે કુબેર ડિંડોર ક્યારે જાગશે અને આવા જે શિક્ષકો છે, કારણ કે ગુજરાતમાં એવા અનેક ગામડાઓ છે કે જે અંતરિયાળ વિસ્તારમાં છે, ત્યાં આગળ અનેક આવી પ્રાથમિક શાળાઓ છે કે જે અંતરિયાળ વિસ્તારની અંદર આવેલી છે અને આમાં તપાસ કોઈ કરવામાં આવશે કે કેમ, અને ખરેખર તપાસ કરવામાં આવશે તો જે આવા નકલી શિક્ષકો છે, જે ખરેખર જે શિક્ષકો હજારો રૂપિયાનો પગાર જે સરકાર પાસેથી લે છે પરંતુ આ બાળકોને ભણાવવામાં રસ નથી ધરાવતા, તેવા શિક્ષકોને પકડી અને તેમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખરી? આવા અનેક સવાલ છે કે જે અત્યારે હાલ શિક્ષણ વિભાગ ઉપર ઊભા થઈ રહ્યા છે. ત્યારે આપ શું માની રહ્યા છો કે શિક્ષણ વિભાગ આ બાબતને લઈને કોઈ ખરેખર કાર્યવાહી કરશે અને આવા શિક્ષકોને બરતરફ કરવામાં આવશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.